ગણેશભાઈ છે, બાપા સીતારામભાઈ. હા, અમારા નીતિનભાઈ મોટા ભાઈ રાઈડ કરવાના છે. જો આખી થાળી આવી ગઈ છે ભરપૂર. હે યુટ્યુબ ફેમિલી, તો બાપા સીતારામ, જય માતાજી અને જય ગણપતિ બાપા મોરિયા. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ગણપતિ દાદાનો બીજો દિવસ ને આપણે અત્યારે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હમણાં આપણે આરતી કરવાના છીએ અને 9:30 જેવું થઈ ગયું છે. તો હાલો આપણે હવે આરતી કરી નાખીએ, કેમ કે આપણે નાઇટ શિફ્ટમાંથી આવ્યા એટલે થોડુંક મોડું આરતી કરવાનું હોય. તો આપણે આરતી બારતી કરી નાખીને ફૂલ બ્લોગ જોજો. આજ બ્લોગમાં આખો દી ઇન્ટરેસ્ટિંગ કદાચ તમને બ્લોગ જોવા મળશે, તો વ્યૂ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. ને હાલો આપણે ગણપતિ દાદાની આરતી કરી નાખીએ. તો જો આપણે આરતી બારતી કરી નાખી છે ને પપ્પા જો અહીંયા પ્રસાદી લે છે અને આરતી બારતી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે નાસ્તો પાણી કરી લઈએ. હા, મારી દઈ નાસ્તો પાણી કરી લઈ પછી આપણે મળીએ. તો મારા મોટા ભાઈનો ફોન આવ્યો, અહીંયા આવ્યો, આપણે કંઈક બહાર જવું છે. મેં તો કાંઈ વાંધો નથી, એને મને ઘરે બોલાવ્યો છે. હવે અહીંથી ક્યાં જઈએ કાંઈ નક્કી નહીં થાય કે આપણે ક્યાં જઈએ છીએ. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જાય, પણ મને તો ખબર જ નથી ક્યાં જવાનું છે. તો બે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો હાલો હવે જઈએ. ગણેશભાઈ છે, બાપા સીતારામભાઈ. તો આ ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ કે આપણે ડુમ્બસ જવું છે, તો નવરો હોય તો આવે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે નવરા થઈ. તો મેં કીધું હું ને આ ભાઈ જઈએ છીએ ડુમ્બસ. અને સીતારામભાઈ યુટ્યુબ ફેમિલી, તો જો આપણે પહોંચી ગયા છીએ અને આ મંદિર દેખાય છે, તમને ખ્યાલ જ હશે જો તમે અહીંયા આવ્યા જશો. ફૂલ ફેમિલી યારે આવેલા છે. મોટા ભાઈ છે, નાના ભાઈ છે. મોટા ભાઈને હજી તમે ઇન્ટ્રો નથી કરાવ્યું, નાના ભાઈનું તો કરાવ્યું છે કે આ ગણેશભાઈ છે. મોટા ભાઈનું હમણાં તમને કરાવું, તમને ઇન્ટ્રો કરાવું. તો સીતારામભાઈ, આ અમારા નીતિનભાઈ મોટા ભાઈ ને આ નાના ભાઈ ને આ અમારો પરિવાર છે. તો અમે પરિવાર સદસ્ય આખું ફરવા આવ્યા છીએ અહીંયા. એ ઓમ ભાઈ છોકરાઓને અત્યારે મંદિરના દર્શન કરવા પહેલા કીધું તો એ કે હવે અમારે કે રાઈડ કરવી છે કે ઊંટની ને એવી બધી. ઓલો જો રિહાઈ નામ ભાઈ. હે ભાઈ ભૈયા હા જાય પેલા આપણે દર્શન તો કરી આવી. હા જો માની ગયો છે હવે ફાઇનલ. હાલો તમને મંદિરના દર્શન કરાવી પછી આપણે મળીએ, દર્શન કરાવી. અંદર મંદિરના દર્શન કરાવ્યા, પણ ત્યાં શૂટિંગ અલાવ નહોતું. હવે અહીંયા આવી ગયા છે દરિયે છોકરાને રાઈડું કરાવવા. હવે હેમાં રાઈડ કરી તમને બતાવી. તો ફાઇનલી આ લોકો આવડે રાઈડ કરવાના છે. ઓમને એ ઓમ 10 લાખ. તો ઓમ ભાઈ ફાઇનલી ઊંટ માટે બેહવાનું પસંદ કર્યું છે. તારે ઘોડા ઉપર બેવું છે બરાબર? ખોટા અત્યારે રૂપિયા નાખવા છે, લગ્ન કરવાના જ બાકી છે. શું કેવું નીતિનભાઈ? પછી તો ઘોડા ઉપર બેવાનું જ છે. તો ખોટા આપણે અત્યારે રૂપિયા નાખવા બેવું દઈ જઈએ પણ ના રે ના ભાઈ, પ્રેક્ટિસ કરી લે ને એમ કહો. ઘોડા ઉપર બે પ્રેક્ટિસ ને ડાયરેક્ટ આપણે ઘોડા ઉપર તો ફાઇનલી અહીંથી પ્લેન ગયું છે ભાવનગર સાઈડ. તમે કોઈ ભાવનગરથી વિડીયો જોતા હોય તો પ્લેનમાં બેઠું હોય તો કોમેન્ટ કરજો. ફાઇનલી આપણે ઠંડુ કરવાનું લઈ લીધું છે. ઠીક છે. કાં
ઠીક ઠીક છે ને ગણેશભાઈ? યુટ્યુબ ફેમિલી હવે આપણે અહીંથી નીકળી છીએ અને ગણપતિ બાપાને બાબાઈ કહી દઈ ને જો આપણા ભાઈ જાય છે રાઈડર ને આપણે અમે ગણેશભાઈની અહીં ઊભા છે ને હવે આપણે અહીંથી જઈએ છીએ. બાકી વાતાવરણ બહુ મસ્ત છે ને વાદળા જુઓ તમે, એમ લાગે કે હમણાં નીચે ઉતરી જાય. પબ્લિક કાંઈ એટલું બધું છે નહીં દરિયામાં ને. હાલો હવે ઘરે જઈને સીધા મળી. હાલો ટુ ફેમિલી, તો જો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને ભાઈ ને જો જમવાનું તૈયાર કરી નાખ્યું છે, તો આપણે જમવા બેસી જઈએ. બે જાઓ નીતિનભાઈ. અને જો આખી થાળી આવી ગઈ છે ભરપૂર, તો જમી લઈ. જમી કાઢીને પછી મળીએ. બાય બાય. યુટ્યુબ ફેમિલી, હવે આપણે જમી લીધા છે ને હવે આપણે જઈએ છીએ આપણા ઘર તરફ. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, તો હવે આપણે નીકળીએ. ઘરે વહી આવ્યા છે અને ચા પાણી મમ્મીએ બનાવી નાખ્યા છે. સુભાષભાઈ છે, પપ્પાએ છે, મમ્મી છે, તો આપણે ચા પાણી પી નાખીએ અને પછી મળશું ઘડીક વાર રહીને કા આરતી ટાઈમે. હું કહું સુભાષભાઈ? હેલો ટુ ફેમિલી, તો જો આપણે ગણપતિ બાપાની આરતી બારતી કરી લીધી છે અને બ્લોગ આપણે અહીંયા લગી રાખશું. તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર કરી દેજો. બાકી ગણપતિ બાપા મોર્ય લખી નાખજો. તો હવે જો 9:30 થઈ ગયા છે, તો નેક્સ્ટ બ્લોગમાં મળશું. બાય બાય, આવજો.